ભુવાનું મયત થઈ ગયું ને એટલે ના જાણે એટલું કીધું કે બેટા કદાચ જો મેં મારી દેવની બંદગી કરી હઈ છે ને અને કોકિક ને મારા બાપ દાદાની દેવીને 5 આગળના ટેળવે જમાઈ હઈ છે, ગુગળનો ગાંઠિયો તેલનો તરસ્યો અને ધૂપનો ધોવાણો દીધો હોય છે ને તો મારા દાદી આ કદાચ કાલ હવારે મારું મયત પડે અને મારા બગથરાના પાથરની માલિકો મને લઈ જાય અને જો કદાચ કોઈને મેકવા આવે ને મારી ખોડિયાર મારી સિદ્ધવી તેથી એમ માંડે કે મારા બગથરાના પાથરની માલિકો મારા વડવાએ બંદગીઓ કરી હતી બાપ જગતની માલિકો માણા બોલીને ફરી જાય ઓ પણ હું દેવી બોલીને ન ફરું બાપ, હું દેવી બોલીને ન ફરું અને કદી હું દેવી બોલીને ફરું ને કદી તો મને ખોટ લાગી જાય બાપ, મને દેવીને ખોટ લાગી જાય બાપ. જેને માવતર ન હોય અને નાની ઉંમરની માલિકો કદાચ માવતર તરસોડી કાઢવી હાલી નીકળ્યા હોય અને એક ઘડી મારી ખોડિયાર સિદ્ધવી બાબતે આવડો પાય અને બેટા જો કદાચ ભાંગલનો ભેરું ન બની જાવ અને નીંદણીયાનો કદાચ ધણી ન બની જાવ ને તેથી તો મને ખોડિયાર ને કોઈ જગતની માલિકો ઓળખે નહીં બાપ, મને ખોડિયાર ને કોઈ ઓળખે. બગથરાની માલિકો એ અનિલ ભુવાનું હવારના પ્રભાતના પોરની માલિકો એનું મયત પહોંચ્યું બાબુનાના એટલે નાજીઓ રહ્યો ને રોવા માંડ્યો, ખોડિયાર પાયે સિંધની પાયે આવડા ખેરવા માંડ્યો. અરે મારી જમણી બા હતી ઈ વહી ગઈ બાપ, મારું મઢ ઊભું થઈ ગયું, મારું મઢ રહ્યું ને આ દેવી વગરનું મારું ભુવા વગરનું મારું મઢ વાંજ્યું થઈ ગયું બાપ, ભુવા વગર મારું મઢ વાંજ્યું. મારી ખોડિયાર આજ ભુવા વગરના અમે ક્યાં રાજીયા ફેંકી બાપ, ભુવા વગરની ક્યાં રાવું લઈ જાય. એ મારી દેવી મારો એક હતો ઈએ વિયો ગયો બાપ, મારો એક હતો ને ઈએ વિયો પણ ભુવા વિના એ મારી દેવી મઢડા લાગે જે દી હુના